અડધી સેના તો એમના પૂરી થઈ। એક બાજુ દાઉ ભયા, એક બાજુ કૃષ્ણ પરમાત્મા પોતાના રથ લઈ અને જરાસંઘના સૈન્યોને મારવા લાગ્યા છે। યુદ્ધ ભૂમિ આખી માણસના વિવિધ હાથ પગ ધડકના અંગોથી ભરાઈ ગઈ છે। લોહીના ફુવારા ઉડે છે। એક બાજુ હાથીના મસ્તકો કપાયેલા પડ્યા છે, એક બાજુ અશ્વના મસ્તક કપાયેલા પડ્યા છે। ચારે બાજુ હાહાકાર અને ભયંકર યુદ્ધ થાય છે। એ માડી જાણે લોહીની નદી જાતી હોય એટલું રુધિર વહી રહ્યું છે। અનેક પક્ષીઓ જે માંસ પક્ષીઓ છે એ આકાશમાં ઉડી ઉડી અને એ સૈનિકોના અસ્થિને ચાંચમાં લઈને ઉડે છે। એક બાજુ રથના ટુકડા પડેલા છે। ભયંકર યુદ્ધ થયું અને બધી સૈન્ય